અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ પાકિસ્તાન કરતાં પણ જય એવી થઈ ગઈ છે, પરંતુ આ બધાની જ વચ્ચે તમે ન્યૂઝમાં આજકાલ ખૂબ જ સાંભળતા હશો કે બાંગ્લાદેશની જે અત્યારે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે એ સતત એવી માંગ કરી રહી છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દે, પરંતુ ભારત આવું ક્યારેય કરવા નથી માંગતો. એની પાછળના કારણો શું છે અને આની સાથે સાથે એવા કોઈ લીગલ કારણો છે કે જેને જ કારણે શેખ હસીના અત્યારે ભારતમાં વસી રહ્યા છે? એટલા માટે થઈને બધું જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે શેખ હસીનાની જ્યારે પણ વાત આવે ત્યારે આપણે બધાને ખબર છે કે શેખ હસીના જે છે એ ભારત પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા અને આની સાથે સાથે એમને ભારત સાથેના જે સંબંધો હતા એ છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સારા બનાવ્યા હતા. આના કરતાં પણ એક વિશેષ વાત તમને કહું, શેખ હસીનાનું જે ડ્રેસ કોડ હતો, ખાસ કરીને હંમેશા સાડી પહેરતા હતા. આની સાથે સાથે તે હંમેશા ભારત પ્રત્યે ક્યારેય ખરાબ વિચાર રાખતા નહોતા, અથવા તો એમના કોઈ સ્ટેટમેન્ટમાં પણ એવું નથી બતાવેલું કે એ ભારત વિરોધી કોઈ એમને વલણ અપનાવ્યું હોય. એટલા માટે સમજી શકે છે કે ભારતના સંબંધો શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ખૂબ જ આગળ વધ્યા હતા. અને બધાની વચ્ચે 5 ઓગસ્ટ 2024ના દિવસે જે આંદોલન ફાટ્યું હતું અને જેને જ કારણે બાંગ્લાદેશની એ સમયની જે સરકાર એટલે કે શેખ હસીનાની જે સરકાર હતી એ પડી ભાંગી હતી. એના બાદ શેખ હસીનાને ભાગીને ભારત આવવું પડ્યું હતું. ભારતે શરણ તો આપી દીધું, પરંતુ બાંગ્લાદેશથી સતત એ માંગ ઉઠી કે તમારે શેખ હસીનાને પરત આપવા જ પડશે, એટલે કે બાંગ્લાદેશને સોંપવા જ પડશે. હવે સૌથી પહેલા તો એ સમજી લે કે શા માટે થઈને બાંગ્લાદેશ શેખ હસીનાને પરત માંગી રહ્યા છે. તો 5 ઓગસ્ટ 2025ના દિવસે જે હિંસા થઈને એ પાછળનું કારણ બાંગ્લાદેશ શેખ હસીનાને માને છે. એટલા માટે થઈને સુપ્રીમ કોર્ટ ઓફ બાંગ્લાદેશે એમને મૃત્યુદંડની સજા ફટકારી છે. એટલા માટે થઈને તે હંમેશા શેખ હસીનાને પરત લાવવા માંગે છે. હવે બીજો એક મહત્વનો પ્રશ્ન, શા માટે થઈને ભારત શેખ હસીનાને પરત નથી આપતા? તો એની પાછળના જે કારણો છે એ સમજવા જેવા છે. સૌથી પહેલું કારણ પ્રત્યાર્પણની સંધિ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંધિ થઈ હતી, જે 2016માં વધુ સરળ બનાવવામાં આવી. આ સંધિ મુજબ જો કોઈ વ્યક્તિ પર ગુનાહિત કેસ હોય તો તેને પરત માંગી શકાય છે. જો કે આમાં એક મહત્વની શરત છે, રાજકીય ગુના. રાજકીય ગુનામાં પ્રત્યાર્પણની મનાઈ છે. આનો સીધો મતલબ એમ થયો કે ભારતના કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરીને બાંગ્લાદેશ જતો રહેશે તો બાંગ્લાદેશનો કોઈ વ્યક્તિ ભારત આવી જાય છે ગુનો કરીને, તો આવા સમયમાં જે પ્રત્યાર્પણ સંધિ છે શું કહે છે કે જે તે વ્યક્તિને એ દેશને પાછો આપી દેવો. એટલે કે જો બાંગ્લાદેશનો જે વ્યક્તિ છે ભારત આવી ગયો છે તો એને ભારત બાંગ્લાદેશને સોંપી દેશે. પરંતુ અહીં શું થાય છે, અહીં ભારત એવી દલીલ કરી શકે છે કે આ બધું જ જે કંઈ થઈ રહ્યું છે એ રાજકીય રીતે પ્રેરિત છે, એટલા માટે થઈને અમે શેખ હસીનાને પરત નહીં આપીએ. બીજું, જીવનું જોખમ અને માનવ અધિકાર. આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ જો કોઈ વ્યક્તિને એવા દેશમાં મોકલવામાં આવે જ્યાં તેના જીવને જોખમ હોય અથવા તેને ન્યાયી ટ્રાયલ ન મળે તેમ હોય તો તેને મોકલી શકાય નહીં. બાંગ્લાદેશમાં અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે અને હસીના વિરુદ્ધ સેંકડો હત્યાના કેસો નોંધાયા છે તે જોતા ભારત તેમની સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્રીજું છે રાજદ્વારી સંબંધો અને આપણો વિશ્વાસ. શેખ હસીના દાયકાઓથી ભારતની વિશ્વસનીય સાથી રહી છે. તેમના શાસનકાળ દરમિયાન ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ઉગ્રવાદ ડામવામાં મદદ મળી. જો ભારત તેના જૂના અને વફાદાર મિત્રોને સંકટ સમયે સોંપી દે તો આખા વિશ્વમાં એવો સંદેશો જશે કે ભારત પોતાના મિત્રોનો સાથ છોડી દેશે. આનાથી ભારતના અન્ય પાડોશી દેશો સાથેના સંબંધો પણ અસર થઈ શકે છે. ચોથું, ગેસ્ટ સ્ટેટસ અને પ્રોટોકોલ. અહીં સમજવા જેવી બાબત એ છે કે શેખ હસીના અત્યારે કોઈ શરણાર્થી તરીકે ભારતમાં નથી રહી રહ્યા, એ સ્પેશિયલ ગેસ્ટ તરીકે અત્યારે ભારતમાં રહી રહ્યા છે. અને સ્પેશિયલ ગેસ્ટને જેવી રીતના સુવિધા આપવામાં આવે, સુરક્ષા આપવામાં આવે છે, એવી જ રીતના ખાસ કરીને શેખ હસીનાને પણ અત્યારે ખાસ પ્રકારની સુરક્ષા આપવામાં આવી રહી છે. પાંચમું અને સમજવા જેવું કારણ અનિશ્ચિતતા. એટલે કે આગળના સમયમાં બની શકે કે આપણે શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દઈએ, પરંતુ શું ખબર આગળના સમયમાં ભવિષ્યની અંદર એમની પોતાની જે સરકાર છે ફરીથી આવી શકે. અને જો આવું થશે તો ચોક્કસથી આગળના સમયમાં ભારત અને બાંગ્લાદેશના જે સંબંધો અત્યારે બગડેલા છે એ વધુ વધારે બગડી શકે છે. એટલા માટે થઈને આ બધી જ વસ્તુને કારણે ભારત અત્યારે વેટ એન્ડ વોચના સમયગાળામાં રહી રહ્યું છે. અને બની શકે કે આગળના સમયમાં ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ ક્યારેય ન મોકલે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે શા માટે થઈને ભારત શેખ હસીનાને શરણાર્થી તરીકે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે રાખી રહ્યા છે અને કેવી રીતે ખાસ પ્રકારની સુરક્ષા એમને આપવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.